કર્યું પછી કઈ રાત્રે મેસેજ આવ્યો કે બંધ રહ્યું છે બધું, તો પછી બંધ રહ્યું જવાનું. સવારે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? જય માતાજી. વિશુભાઈ શું કરે છે? એની ચા ગરમ કરે છે. વંશુભાઈ પી લીધી? હું અમારી ચા પીવું છું, રાણી જેવી. જો અમારે ઢીંગલી રમવા આવી સવાર પરીને રમવામાં ધ્યાન છે. પરીને કામ પતાવીને હવે આજે ગુવાર ઢોકળીનું શાક બનાવવાનું. ઢોકળી તૈયાર છે, ગુવારની વઘારને ગુવાર બટેટા અને ઢોકળી. ઢોકળી આમાં નાખી દઈશ. અમે ઢોકળી આવી કરીએ. તમે ગુવાર ઢોકળી શાક કેવું કરો છો કમેન્ટ કરીને કહેજો. ક્યાં રસોઈ કરતી ત્યાં બે ડાન્સ કરતા હતા ને? બપોરે રસોઈ કરી કાઢવી પછી જમીને આરામ કર્યો, કામ પતાવીને બધું. હવે આજની રસોઈ તૈયાર, ભાખરી અને ગાંઠિયાનું શાક. આજ તો રઘુ કાકા નથી હોતી શું? જમવા બહાર જવાના છે રઘુ કાકા જમવા, એટલે 6 જણની રસોઈ છે આજ. ઉનાળામાં છે ને રસોઈ કરીને ગામડામાં ફળિયાની મજા આવે, મોજ આવી જાય ઠંડા પવનમાં. અંદર નો ગમે હે? અને રમવાની મજા આવે. રમવાની? હા, ફળિયામાં મજા. નવી ચોપડી. હા, વંશુ નવી ચોપડી લાવ્યો છે. દીદી લાવી. એ પક્ષીને જોતા રહેવાના. મજા આવે. સાંજે ફળિયામાં ઠંડા પવનની મોજ માણી પછી હવે અંદર વહી આવ્યા. ને રવિવાર આજનો પૂરો થઈ ગયો. મારે ઓલું મેં જવાનું છે એમ કીધું હતું ને તમને, એ જવાનું પછી બંધ રહ્યું. બધું તૈયારી કરી, બધું કર્યું. પછી કઈ રાત્રે મેસેજ આવ્યો કે બંધ રહ્યું છે બધું, તો પછી બંધ રહ્યું જવાનું. સવારે ઉઠ્યા, બસ હતી 5:30, ઉઠી ગયા 4 વાગે. બધું મેસેજ વાંચ્યો 4 વાગે, 1 વાગે રાત આવ્યો તો 4 વાગે પાછા સૂઈ ગયા. પછી રવિવાર હતો એટલે નિરાત હતી, મોડા ઉઠ્યા. આખો દિવસ આમ કામમાં વયો ગયો છે. તો મિત્રો, આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, શુભરાત્રી.